વાઇફ ઇઝ અ કેરટેકર પાર્ટ 2. પત્ની છે ને એ પ્રેમ કરે છે, એને બહુ લાગણી છે. આ બધું છે ને એ તમે ક્યાંય વાંચ્યું હોય કે સાંભળ્યું હોય એવું બધું છે ના. એ માત્ર ને માત્ર તમારી ચિંતા કરે અને તમારી ચિંતા એટલે કરે છે કે એને પાક્કી ખબર છે બાપનું ઘર છૂટી ગઈ છે, આનો હાથ પકડીને હું આવી છું. દીકરી પણીને જતી રહેશે, દીકરાઓ બહુ લઈ આવશે, પછી મારું કોણ? મારો તો આ માણસ છે. માટે એને 5 ચા નહીં પીવાની, ખાંડ જશે, ડાયાબિટીસ થશે. આને ચિંતા નહીં કરવાની, એનું બ્લડ પ્રેશર બદલાય. એને આ શાક તો લીલા તો ખાવા જ પડે, એને કઠોળ તો ખાવું જ પડે, એને મસાલા વાળું નહીં ખાવાનું. આ મિત્રો રાખવાના, આ મિત્રો નહીં રાખવાના. આ સગાઓ જોડે બહુ સંબંધ નહીં રાખવાનો, બધા જોડે બહુ વ્યવહારો નહીં કરવાના. તમારે કયું પેન્ટ પહેરવાનું, કયું શર્ટ પહેરવાનું એ પણ તમારે પૂછી લેવાનું, કેમ કે એને તો નક્કી કરી રાખ્યું હશે. એ બધું નક્કી કરી રાખે છે અને ખાલી તમને પૂછે છે તમે ખુશ થાવ એટલે. તમે એકવાર કહી તો જુઓ. ના, એને કાઢ્યું છે આજે સફેદ શર્ટ અને બ્લેક પેન્ટ. તમે એવું તો કહી જુઓ એક વખતે કે આની ઉપર હું ગ્રીન શર્ટ પહેરું કે સફેદ ના બદલે બ્લેક શર્ટ પહેરું, કહી તો જુઓ. ના, એને નક્કી કર્યું છે આજે તમને સફેદ શર્ટ પહેરાવું છે, એ પહેરાવશે જ. એને નક્કી કર્યું છે આજે તમને સવારે ભીંડાનું શાક ખવડાવવું છે, એ ખવડાવશે. એને નક્કી કર્યું છે બટાકા પૌવાનો નાસ્તો આપવો છે, કરાવશે. એને જે નક્કી કર્યું હશે એ કરાવશે તમારી પાસે. એનું બીજી કોઈ આશય નથી. એનો આશય નથી તમને ગુલામ બનાવવાનો, એ માલિક બની જાય, એવો આશય નથી. તમે સચવાવા જોઈએ, આ એનો આશય છે. એ તમારા મિત્રોનું ધ્યાન રાખે, તમારા પૈસાનું, તમારા કપડાનું, બધું જ ધ્યાન રાખે. એની પાછળ ખરેખર એ પોતાનું જ ધ્યાન રાખે છે કે આના સિવાય મારું કોઈ નથી. અને માટે આપણને એવું લાગે મારી પાછળ પડી ગઈ છે, પાછળ નથી પડી. એ સવારે પણ તમારું વિચારતી હોય છે, બપોરે પણ સાંજે પણ તમારું જ વિચારતી હોય છે. તમે 20 મિનિટ મોડા તો પડી જુઓ સાંજે ઘરે આવવામાં. તમને ખબર નથી એને કેટલું, જો એ વખતે બ્લડ પ્રેશર માપીએ ને, ડેન્જરસલી ચેન્જ એનામાં મળે. એ સહન નથી કરી શકતી. 6 વાગે આવી જાય છે, 6:30 થઈ, આજે 6 ચા પીધી, આજે સવારનું ટિફિન લઈ ગયેલા, ખાધું નથી. એનું બ્લડ પ્રેશર બદલાઈ જાય છે. અને પછી તમે આવો છો અને બેસીને કશીક વાત કરો છો એની સાથે, પાછું બ્લડ પ્રેશર નોર્મલ થઈ જાય છે. સાહેબ, આ એક ગજબ પાત્ર છે. અને મેં ઘણી બધી જગ્યાએ સાંભળ્યું છે કે લગ્ન માટે થાય, સમાજ માટે, સંતાન માટે, બધું બરાબર છે, પણ લગ્ન માટેથી મળેલી પત્ની બહુ જરૂરી છે, એટલા માટે કે ઘરડા થવું છે આપણે. અને જ્યારે ઘરડા થશો ત્યારે આના સિવાય કોઈ તમારી જોડે નહીં ઊભું હોય. ઘરડા થવાનો આનંદ, મજા, જિંદગી
એ બધું આ જ આપશે. તે સિવાય ઘરડા થઈ જ ન શકાય એની મદદ વગર. સાચું કહું તો મોતને બી ઊભી રાખેલી વાર્તાઓ તો ઇતિહાસમાં છે જ. અને મરેલા પતિને લઈ આવેલી સાવિત્રી ની વાર્તા પણ છે જ. બસ આ જીવતી છે આ બધી સાવિત્રીઓ, જે મરવા નહીં દે આપણને. કેમ કે આપણી જિંદગીમાં એની જિંદગી છુપાઈ છે સાહેબ.